સાવલી ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે 9મો વિરાટ સર્વજ્ઞાતીય નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 701 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમના સેવાકીય કાર્યો માટે ખૂબ જ જાણીતા છે। છેલ્લા 8 વર્ષથી સતત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરતા આવ્યા છે અને આ વર્ષે પણ 9મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કર્યું છે। તેઓ તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશાભાઈના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરતા આવે છે। આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ કાર્યક્રમમાં બોલિવૂડ ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પણ સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યા હતા। તેઓએ મંચ પરથી નિવેદન આપતા જણાવ્યું કે અન્ય પાર્ટીના ધારાસભ્યો કે આગેવાનો ક્યારેય સેવાકીય કાર્ય કરતા નથી। ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા આગેવાનો જ સામાજિક કાર્યો કરે છે। તેમણે એમ પણ જણાવ્યું કે ક્યારે પણ કોઈ અન્ય પાર્ટી કે આગેવાનો સામાજિક કાર્ય નથી કરતા। એટલું મોટું ભવ્ય આયોજન સ્વર્ગસ્થ પિતાના જન્મદિવસે નિમિત્તે કરવામાં આવ્યું છે। સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં 711 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડશે, જેઓને આજે બધા આશીર્વાદ પાઠવવા આવ્યા હતા। સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા છેલ્લા 8 વર્ષથી આ આયોજન કરવામાં આવ્યા છે। આ વર્ષે 9મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અંદાજિત 4000થી વધુ યુગલોના લગ્ન થયા છે। કેતન ઇનામદાર દ્વારા આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં માત્ર વડોદરા જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યભરમાંથી યુગલો આવે છે। લગ્નમાં નવદંપતીને કરિયાવરનો વિવિધ સામાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે। આજના આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। इसके लिए कोई शब्द ही नहीं है, कोई वर्ड्स नहीं है। ये जो कार्य जो मैं और मेरा परिवार को निमित्त बना के ईश्वर ने जो करवाते हैं हर हमेशा। मेरे पिताजी का जो जन्मदिवस है, जो जन्मदिन के निमित्त पे जो सत्कार्य हो रहा है, मैं भगवान से प्रार्थना करूँगा ऐसा कार्य हर बार मेरी पीढ़ियों के सबके हाथ से करवाए, क्योंकि इसके लिए कोई शब्द ही नहीं है। कार्य हमारे बस की बात नहीं है, ईश्वर की कृपा है। सर, इतना बड़ा कार्य करना, हाथ से करना, ईश्वर की सपोर्ट नहीं कर सकते आप। मैंने बोला ना, ईश्वर की कृपा है और परम कृपालु स्वामी जी हमारे जो सावली वाले हैं, उसका ये निर्माण है। तब इतनी शादियाँ 2011 से आज तक हो रही है। हम बहुत नसीबदार है, खुश नसीब है जो ये अच्छे कार्य करने के लिए ईश्वर ने हमें निमित्त बनाया है। गृहमंत्री भी आज आपने आ रहे हैं शादी में। हमारे प्रदेश अध्यक्ष, हमारे गृह राज्य मंत्री और यहाँ के सब हमारे लीडर या इस शादी में सब दीदियों को आशीर्वाद देने के लिए आ रहे हैं। मैं उनका भी आभार मानता हूँ। 711 पार किया है, कौन सा टारगेट है? मैं तो ईश्वर से प्रार्थना करूँगा कि इससे भी डबल हर साल मेरे पिताजी का जन्मदिवस हो, इससे भी डबल करवाए और हर साल हमारा ये पंथक पूरा इस शुभ अवसर में कि अपनी जो मेहनत कर रहा है उससे भी ज़्यादा ऊपर शक्ति दे। हर दिल से हृदय से मैं ईश्वर का